देखिए, उससे हम मृतदेह तो अभी नहीं कह सकते हैं, क्योंकि अभी हम ऑक्सीजन सप्लाई हमारी कंटिन्यू चालू थी। उसके बाद में हमने सीधा निकालते हुए विक्टिम को सीधा डिस्ट्रिक्ट हॉस्पिटल के हवाले कर दिया है। लगभग सुबह 5:30 की घटना है कल की, और कल शाम को शाम से फायर सर्विस एनडीआरएफ की टीम, जो 6 बटालियन एनडीआरएफ की गुजरात वडोदरा से आई है, उसके बाद में पहले बीएसएफ की टीम आई थी, आर्मी की टीम आई थी, सब ने मिलकर काम करते हुए और सिविलियन जो मोटर उठाने वाले लोग हैं उनकी हेल्प लेते हुए आज हमने लगभग कल 5:30 से लेके अभी शाम 5 बजे तक लगभग 23 घंटे में वो 500 फीट गहरे बोरवेल से विक्टिम को निकाला है। विक्रम जी, खास करके पूरे रेस्क्यू में क्या डिफिकल्ट है? अभी तक का मतलब मेरे नॉलेज में ये सबसे गहरा बोरवेल फिट रेस्क्यू का केस है, क्योंकि 500 फीट और वो भी अडल्ट का। तो कई तरह की परेशानियां आई, क्योंकि बोरवेल का जो डाया था वो 12 इंच था और उसका जो लेंथ था वो मतलब स्ट्रेट पैटर्न में नहीं था, कहीं टेढ़ा था, कहीं था। इसकी वजह से हमें कई बार ट्राई करना पड़ा और 5वीं बारी में ये सफलता मिली। જે બાળકી છે અંદાજે 18 વર્ષની મહિલા છે અને અત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે। સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ, ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, બીએસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે। પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે, બાળકી અંદર દેખાય છે અંદાજે 500 ફૂટ ઉપર। તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે। તો પ્રયત્ન અત્યારે કરીએ છીએ। ખાસ કરીને આપણે જે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ સાથે અત્યારે ચર્ચા કરી છે, સૂચનો આપ્યા છે, એ બાબતે શું? મારો કે સૂચનો કંઈ નહીં, બસ બધા સાથે ચર્ચા આ જ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઇમરી વેલ્યુની છે અને બહુ કાળજીપૂર્વક, બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે, જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં, એટલી ચર્ચા કરવામાં આવી। બીજું, જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશનને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવામાં આવી। હાલ અત્યારે હું કંઈ કહી ના શકું, એ અત્યારે કામગીરી ચાલુ છે, ત્યારે અપડેટ મળશે।